કાંકરેજના થરા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા પૂજ્ય જલારામ બાપાના મંદિરે પાટણ, કચ્છ અને બનાસકાંઠાના અંબાજી જતા પદયાત્રીઓની સેવા માટે ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી અને બનાસકાંઠા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ સેવા કેમ્પને ખુલ્લો મૂક્યો। જગતજનની મા અંબેના ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ રહી છે, ત્યારે માના ભક્તો ગામે ગામથી પગપાળા અંબાજી જઈ રહ્યા છે। તેમને રસ્તામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે સેવાભાવી લોકો દ્વારા ભોજન પ્રસાદ, આરોગ્ય સહિતના સેવા કેમ્પ શરૂ કરાઈ રહ્યા છે। ત્યારે કાંકરેજના થરા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા પૂજ્ય જલારામ બાપાના મંદિરે પાટણ, કચ્છ અને બનાસકાંઠાના અંબાજી જતા પદયાત્રીઓની સેવા માટે સેવાભાવી લોકો દ્વારા બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ અને પૂર્વ શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં જલારામ મંદિર અને સેવાભાવી લોકોના સહયોગથી શ્રી અંબાજી સેવા કેમ્પને દેવ દરબાર જાગીર મઠના પૂજ્ય મહંત બળદેવનાથ બાપુની પાવન ઉપસ્થિતિમાં ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી અને બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ પદયાત્રી સેવા કેમ્પને ખુલ્લો મૂક્યો હતો। આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે બનાસકાંઠામાં અંબાજીના ધામે આવતા પદયાત્રીઓ માટે સેવાભાવી લોકો દ્વારા કરવામાં આવતા કેમ્પને અભિનંદન પાત્ર છે। માતાજી સૌનું ભલું કરે તેમ જણાવ્યું હતું। આ કેમ્પની અંદર ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, પાટણ વિસ્તારના લોકો પગપાળા યાત્રાઓ દર્શન કરવા માટે જતા હોય છે। તેમના સેવા કેમ્પ માટે વર્ષોથી જલારામ મંદિર પરિવાર દ્વારા અહીં સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આ કેમ્પની અંદર જલારામ મંદિર પરિસરના માધ્યમથી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ થતી હોય છે। અનેક ક્ષેત્રનું કામ ચાલુ છે, એ સિવાય પણ ઘણી બધી અહીં ધાર્મિક પ્રવૃત્તિઓનું પણ કામ ચાલે છે। તો જલારામ મંદિર પરિસર કાંકરેજ વિસ્તારની અંદર ખૂબ સારી સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે, જેનો લાભ આ વિસ્તારના લોકો ઘણા બધા લોકો લઈ રહ્યા છે।